હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. વાગ્યા છે સવારના 8:30. આજના વાતાવરણની વાત કરીએ તો એકદમ વાદળછાયું વાતાવરણ છે અને હળવો હળવો અત્યારમાં તડકો નીકળી ગયો છે. અને આજે એક સરસ મજાની વસ્તુ નાસ્તામાં બની રહી છે અમારે, સુરતી લોચો. લોચાનું ખીરું હું રેડી લઈને આવી હતી, એની સાથે ચટણી અને એનો મસાલો જે હોય છે એ બે સાથે આવ્યું છે. બાકી ડુંગળી, સેવ ને તેલ ને એવું રેડી કરી લીધું છે. લોચો કાઢી લેવો છે તમારા. અને આ છે પિયુષની ફેવરિટ આઈટમ. ના, ચટણી અને મસાલો બે વસ્તુ આપી. हाँ तो चलो अब बन गया है अभी लोचा भी लोचा हो गया है. चलो अभी तो नहीं हुआ है, कच्चा लग रहा है. थोड़ी देर ढक देते हैं. वो जी बन गया. नहीं थी कच्चा है. थोड़ी देर इसको पकने देते हैं. हमारे जो ढोकड़िया है ना उसकी सीटी की आवाज सुनाई देती होगी. जलाराम નું ખીરું લઈ આવી છું. सूरत में फेमस है, एनी ब्रांच अहिया है. सुरती लोचा अभी बन के रेडी हो चुका है. થઈ ગયો છે ખાલી દેખાડો તો ગરમ ગરમ હતો ને તાજો તાજો. વાહ, अच्छा है. આવો જ બન્યો ભાઈ, સુપર હોય આ સુપર છે. ખાલી ગયો એટલે આપણું તારું. ચાલો ગાઈસ, તો આપણે જે ખીરું લેવા હતા ને સક્સેસફુલ રહ્યું. મસ્ત છે. આવું કંઈ કરતું રહેવું, જીવનમાં આગળ વધતું રહેવું. सुबह सुबह अच्छा नाश्ता बना देते हैं तो कितनी तारीफें होती है. भाखरी 2 दिन मिलती है तो कितना सुनने को मिलता है. જા જા લે 2 કે 3 દિવસ ઉપરા ઉપરી ભાખરી હોય એટલે એવી રીતે આવે કે શું તમારે નવું ક્યાં કઈ બનાવો છો, તમારે શું કામ હોય ને આ તે ને એવું. નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને લોચો ત્યારે હું ઘરે ખીરું બનાવીશ. મેં આની પહેલા બનાવ્યું હતું ને ત્યારે જે બહારથી લઈને એના કરતાં બહુ સારું બન્યું હતું, પણ એને ઘણો ટાઈમ થઈ ગયો. તો હવે હું નેક્સ્ટ ટાઈમ છે ને જાતે લોચાનું ખીરું બનાવી અને પછી બનાવીશ. આજે તો એમ હતું 2 દિવસ ક્રેવિંગ હતી ને ખાવાની, એમ થયું કે ખીરું રેડી લઈ અને બનાવી લઈ. ત્યાં ગઈ ને તો એમ થયું કે લોચો જ રેડી લઈ લઉં. તો પછી એનું ખીરું જ ટ્રાય કરવું હતું આપણે, તો ખીરું લઈને આવ્યા. બાકી આની પ્રાઇસ છે 180 રૂપિયાનું કિલો. 180 નો કિલો ખીરાનો ભાવ. હા, અને લોચાનો ભાવ એ 40 ની 50 ની પ્લેટ આવે. 40 રૂપિયાની પ્લેટ, 50 રૂપિયા. એમાં બસ આટલો તો માંડ હોય એક પ્લેટમાં. એટલે આપણે ઘરે જે લઈને બનાવીને, હા એ બહુ ઝાઝા લોકો ખાઈ શકે. 500 ગ્રામ ખીરું લઈને આપણે તો 4 જણા આરામથી ખાઈ શકે. એટલે 90 રૂપિયામાં 4 થી 5 જણા ખાઈ શકે. હા બરોબર. ઘરનું ઓલમોસ્ટ કામ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે. અહીંયા જમવાનું રેડી છે અને બાળકો આવે ત્યારે લોચો બનાવશું. બિકોઝ એને સવારમાં ખાધું નથી એટલે નાસ્તો નથી કર્યો, એટલે એના માટે બપોરે બનાવીશ. ચણા ને એવું બાકી બનાવ્યું છે આપણે, એ બધુંય કમ્પ્લીટ છે. બટ કપડાં ધોવાનું કામ આલે છે ગાઈસ. તો ભાઈ આજ તો બહુ ઝાઝા કપડાં છે. જો આખો ઢગલો છે કપડાનો. તો હજી તો સ્ટાર્ટ કર્યું જ છે આપણે ધોવાનું. કપડાં ધોવાનું કામ ભાઈ સાપ બહુ અઘરું લાગે છે મને. ચાલો બાળકો આવે ત્યાં સુધીમાં ફટાફટ આખા બધું કામ નિપટાવી અને પછી રેડી થઈ ગઈ. આપણે થઈ ગયા છીએ ફ્રી. હવે બચ્ચોનો વેઇટ કરું છું. બચ્ચોને સ્કૂલેથી આવવાનો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. આપણે જો કલર કરવો પડે એમ છે, થોડુંક વ્હાઈટ હેર થઈ ગયા છે. અને મારા હેર છે ને એ થોડાક આ બધા તમને નાના નાના દેખાતા હશે. બહુ બધા બેબી હેર આવ્યા છે, તો મને એવું લાગે છે કે હેર ગ્રોથ થયો લાગે છે અચાનક જ. આમ કેટલા દિવસ થયા છે ને, જો આ બધા આવા તમને દેખાતા હશે. આટલા થઈ ગયા છે. સ્ટાર્ટ કરી દીધું છે બનાવવાનું.
હમણાં અમારા ઘરમાં ટીવી ઉપર બેન લાગી ગયું છે એટલે અમારા ઘરની અંદર છે ને સાવ એટલે સાવ શાંતિ શાંતિ લાગે, જરાય અવાજ ન આવે. બાળકો સ્કૂલે હોય, હું મારું કામ કરતી હોય અને ટીવી હોય ઓફ, તો ઘરની અંદર સાવ એટલે સાવ શાંતિ હોય છે. એક પણ જાતનો જરાય અવાજ ના આવતો હોય છે ને તો ગજબ કંટાળો આવે છે. અને બાળકોને લીધે ટીવી બેન કરવું પડ્યું કારણ કે સતત ટીવી જોવાતું હતું. અને ખુશીબેન હવે 10th છે તો થોડુંક વાંચે ને એવું બધું થતું હોય તો એનું ડિસ્ટર્બ થતું હતું, એટલે અમે અત્યારે બંધ કર્યું છે. હવે જોઈએ અમે કેટલા દિવસ કંટ્રોલ કરી શકીએ છીએ આપણે ટીવી વગર. ફ્રી હોય થોડીક વાર એન્ટરટેનમેન્ટ માટે આપણે ટાઈમ જોતો હોય ત્યારે આપણે ટીવી ચાલુ કરતા હોય મોસ્ટલી, તો અત્યારે થઈ ગયું છે અમારે બંધ. ढोकड़ा क्या बोले क्या बन रहा है, क्या लग रहा है? चने की सब्जी. चना નથી દીદી, તો ચણા નથી તો ઘૂઘરી હે. ગાઈસ બાળકો સ્કૂલેથી આવે ને એટલે બસ ડાયરેક્ટ શું જમવાનું બનાવ્યું છે ને એની ઉપર જ ફોકસ હોય. સ્કૂલેથી આવી અને હાથ મોઢું ધોવાનું, ફ્રેશ થવાનું, નાવાનું એવું બધું હોય. ખમણ બનાવ્યું હે. રોંગ. ઢોકળા. એ પપ્પા હજી સોચો. ઢોકળા તો છે લોચો. મને ક્યારે યાદ આવ્યું ખબર? તો કાલ રાતે એવું કહેતી હતી કે બનાવો છે. હાથ ધોયા નથી ને ખાસ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. મુઈક હાથ ધો. હા ભાઈ. ભાઈ दीदी का पावर देखो गाइस. परवो हैंड वॉश थी तो હા ઈનો ओ भाई આ કેમ બધી हैंड वॉश यूज करવાનું કીધું મેં તને. ઓય હેન્ડ વોશ થી ધો ભાઈ. ઈ બધી તારી પેન એકઈ હાલતી નથી. હું ત્યાં ટેબલે બેઠી હતી ને તો મેં ચેક કર્યું. તમે ટેબલ બેઠા હતા ઇસ્ત્રી કરવા. नहीं. આજ મારી પર્સનલ ડાયરી મમ્મા. મારી પાસે તો એટલી એને ડાયરી કે કોઈ આખા ઘરમાં કોઈ પાસે નહીં હોય એટલી ડાયરી, બટ યુઝ કરેલી નથી એમ નમ યુઝ કરતી છો ને. आप लोगों को कैसा लग रहा है? टीवी नहीं देख पा रहे हो तो थोड़ा सा दम घुटता है. दम घुटता है लेकिन चला लेते हैं हम. ऐसे खाना खा के फिर अंदर बंद हो जाते हैं तो फिर बाहर नहीं आते, तो हमें कुछ ऐसा लगता नहीं है ज़्यादा. लेकिन अगर यहाँ पे होता है तो लगता है. वो उलेर का मारता है. पूरा दिन बस क्रिकेट ठेकड़ा, खेलता ठेकड़ा, रहता है. એ જન્મન બાપાનો દિવસ છે. ઓલા ચણા હે ને એટલે કહું કોરા મુંગરા પર્સનલી બહુ ભાવે. બધી ઘૂઘરી ચણાની ઓલી હોય ને જે મગની મઠની દિવાળી બહુ માં મમ્મી આમ સ્વાદ લઈને ધીરે ધીરે ખાવાનું. अच्छा है. अच्छा गुड, बहुत अच्छा है. इसमें हम थोड़ा सा प्याज डालेंगे ऊपर से. બહુ મસ્ત બનાવ્યું है भाई. તમે સુરત ખાવા જાવ કે અહીંયા ખાવ કઈ ફેર ન પડે. ફાઇનલી હેર કટ થઈ ગયા છે. હેર કટ થઈ ગયા ને જરા બે કોમ્પ્લિમેન્ટ સાંભળતી આવું. થોડા સુધર ગયા હે ને. હવે થોડોક ચોખ્ખો લાગે. શું કરસ અહીંયા अकेले अकेले खा रहे हो? ખાવાઈ ગઈ. खुशी देखते हैं क्या कर रही है. मुझे लगता है शायद सो गई होगी. सवार में બહુ વહેલી ઉઠી હતી વાંચવા માટે. 100% સોઈ જ ગઈ હશે. જો ભાઈ વાંચતા વાંચતા સૂઈ ગઈ છે. ઉઠો બેન ઉઠો, ધ્યેય પ્રાપ્તિ કરો. ઉઠો खुशी बेन उठो. हेयर कट करके कैसा लग रहा है भाई? હા અચ્છા મસ્ત થઈ ગયા. ખુશીબેન આજે વાંચવા માટે છે ને સવારમાં બહુ વહેલા ઉઠ્યા હતા 4 સાડા 4 વાગ્યામાં. એટલે હવે બેનને ઊંઘ આવી જ જાય. મને ખબર હતી બપોરે સૂઈ જ જશે. હું ના પાડું છું કે એટલી બધી વહેલી ઉઠમાં, તો એ સવારમાં બહુ વહેલી ઉઠે છે અને અત્યારે સૂઈ જાય. હુઆ દિયો બિસારી 4 વાગ્યાની ઉઠી છે. अब क्या करने का प्लान है? लस्सी तो खाली, હવે રમવા જઈશું. હોમવર્ક તો થઈ ગયું. કમ્પ્લીટ થઈ ગયું. Oh. તો ચલો ગાઈસ આ વિડિયોને એન્ડ કરી દઈએ. તમને મળશું નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય.